સામાજિક કાર્યકર્તા જિગ્નેશ જોશીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે। વિધવા બહેનો સાથે પોતાના જન્મદિવસનો કેક કટ કર્યો છે। ઇવન એટલું જ નહીં, આ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કર્યું છે, એટલે કે અનાજ। હાલ અત્યારે મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે, અલગ અલગ જગ્યા પર કર્મચારીઓ કામ કરતા હોય, પોતાની રોજીરોટી રળતા હોય, પરંતુ તેવામાં આવી એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસ ઉજવવો એ વિશેષ જન્મદિવસ કહેવાય। આ સામાજિક કાર્યકર્તાએ જિગ્નેશભાઈ જોશીએ પોતાના જન્મદિવસ નિમિત્તે તમામ જે વિધવા બહેનો છે એ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કર્યું છે। તેઓની સાથે કેક કટ કર્યો છે અને એક સેવાકીય કાર્યની પહેલ હાથ ધરી। આજે મારું 42મું વર્ષ પૂરું થઈ અને 43મું વર્ષ આજથી શરૂ થયેલ છે અને એમાં તમામ મારા મિત્ર મંડળ, તમામ મારા વડીલો અને તમામ નગરજનોના મારા સાથ સહકારથી આજે મારું બર્થડેની ઉજવણી તમે જોઈ શકો છો। ખૂબ મોટી માત્રામાં બહેનો અને ભાઈઓ પધારેલ છે। મને શુભકામના પાઠવા એ બદલ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો મારો સાથ સહકાર અને મારી પર પ્રેમ રહે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના। બર્થડેના દિવસે અમારા નગરોજનોને અનાજની કીટ જે જરૂરિયાત છે એ બહેનોને અને ભાઈઓને અનાજની કીટનું વિતરણ રાખેલ છે અને એમાં જય સિયારામ મિત્ર મંડળના આગેવાન એવા મફતભાઈ મહારાજના નેજા હેઠળ સૌ આ કાર્યક્રમ ગોઠવેલ છે। ખાસ કરીને આ રીતે જ્યારે કાર્યક્રમ ઉજવાતો હોય છે, બર્થડે ઉજવાતો હોય છે, વિશેષ રીતે તો શું કહેશો? વિશેષ રીતે મારે તો એક જ વસ્તુ કહેવાની કે બર્થડે તમારી જિંદગીમાં આવનારું વર્ષ ખૂબ સુખ શાંતિથી જાય એવી આ બહેનોના આશીર્વાદ મારી પર બના રહે અને ખૂબ પ્રગતિ કરું આ બધા વડીલો અને બહેનોના આશીર્વાદથી, એવી જ બસ મહાદેવને પ્રાર્થના કરું છું।